તો પાણીપુરી ખાવાના શોખીનો હવે સાવધાન થઈ જજો। પાણીપુરીનો સ્વાદ માણવો ક્યારે ભારે પડી શકે છે। મહેસાણામાં ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું। પાણીપુરીના લારી ધારકોને ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું। અંબાજીનગર ખાતે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીપુરી બનાવવાના સ્થળ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। પૂરી બનાવવા સમયે સ્વચ્છતાનું ધ્યાન નથી રાખવામાં આવતું। એકને એક તેલમાંથી વારંવાર આ પૂરીઓ તળાઈ રહી છે। છે આરોગતા પાણીપુરી તમે જાણો છો આ પાણીપુરી કેવી રીતે બને છે, પાણીપુરી ક્યાં બને છે। હું હાલ અંબાજીનગરના વિસ્તારમાં છું। દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકાર હાલમાં પાણીપુરી તળવાનું ચાલુ છે। આસપાસ કહી શકાય કે તમે જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું પરિસ્થિતિમાં પાણીપુરી બની રહી છે। આપને દ્રશ્યો બતાવીશ કે અહીંયા હાઇજેનિક તો કંઈ જોવા નથી મળી રહ્યું, માત્ર ગંદકી છે। ગંદકી વચ્ચે આજે તમે પાણીપુરી આરોગો છો। હું આપને દ્રશ્યો બતાવીશ। પાણીપુરી તળવામાં આવી રહી છે, કેવી રીતે તળાય છે આપ જોઈ શકો છો। પાણીપુરી તેલ પણ આપ જોઈ રહ્યા છો કઈ પરિસ્થિતિની અંદર હાલમાં પાણીપુરી બનાવવામાં આવી રહી છે। હાઇજેનિક ફૂડ આપવાની એક જવાબદારી હોય છે, પરંતુ પાણીપુરી વેચતા લોકો હાલ દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે। બાજુના પણ દ્રશ્યો બતાવવા માંગીશ શું પરિસ્થિતિ છે। આ પાણીપુરી તો આપ પહોંચ્યો હશે, આ પકોડી આપ આરોગતા હશો, આ પકોડી આપ આરોગતા હશો, પણ શું આ કેવી રીતે બને છે તમે જાણો છો। આપ જોઈ શકો છો હાલમાં શું પરિસ્થિતિ છે। તળવાનું તેલ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા પ્રકારનું તેલ છે। તેલ જોઈ અંદર વારંવાર એક જ તેલમાં તળવામાં આવે છે। બટાકાને ચણા બતાવવાનો પ્રયત્ન કરીશ। ચણા શું પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ચણા તો હાલમાં સારા જોવા દેખાઈ રહ્યા છે, ચણામાં કોઈ એવું નથી દેખાઈ રહ્યું, પરંતુ જે જગ્યા ઉપર બનાવવામાં આવે છે તે કયા પ્રકારની પરિસ્થિતિ। બટાકા પણ જોવાનો પ્રયત્ન કરીશું। બટાકા, આ બટાકા આપ જોઈ રહ્યા છો કયા પ્રકારનું બટાકું છે। આ બટાકું કયા પ્રકારનું બટાકું છે આપ જોઈ શકો છો। સડેલા બટાકા ક્યાંક અંદર જોવા મળી શકે છે। આ ટુકડા, આ ક્યાંક સારા બટેકા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક એ પ્રકારના બટેકા જોવા મળી રહ્યા છે। આ બટાકા જોઈ શકો છો જે પ્રકારે હાલમાં કેટલાક બટેકા સારા જોવા મળી રહ્યા છે, ક્યાંક એક વસ્તુ જોવા મળી રહી છે। જે પ્રકારે પાણીપુરી બને છે, આરોગતા હોય છે, હાલમાં કહી શકાય કે અનહાઇજેનિક સ્થળ ઉપર આ પકોડી બનાવવામાં આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેલ પણ એકનું એક વાપરવામાં આવતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। પકોડી તો આપણે હોંશે હોંશે ખાઈ છે, પરંતુ શું તે ખાવા લાયક હોય છે કે કેમ તેના ઉપર પણ સવાલ ઊભો થવા જાય। પકોડી પણ સારી હોય છે, સારી જગ્યાએ પણ બનતી હોય છે, સારા લોકો પણ બનાવતા હોય છે, પરંતુ કેટલીક જગ્યા ઉપર આ રિયાલિટી ચેક કરતા શું પરિસ્થિતિ છે હાલમાં સામે આવ્યું। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે કયા પ્રકારે આ પકોડીઓ તળાય છે, કેવા સ્થળ ઉપર તળાય છે અને કેવા બટાકા તેમાં વાપરવામાં આવે છે, તે ઝી 24 કલાકની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। એટલે પકોડી ખાતા જરા ચેતી જજો કે પકોડી ક્યાં તૈયાર થાય છે, કેવી રીતે તૈયાર થાય છે તે જોજો, ત્યારબાદ પકોડી આરોગો છો કે કેમ તે આપ જાણી જશો। હાલમાં તો રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે કેટલાક બટાકા સારા જોવા મળ્યા, તો ક્યાંક અંદર બટાકા ખરાબ પણ જોવા મળ્યા। પકોડી કેવી જગ્યા ઉપર તળાય છે તે પણ આપને બતાવવાનો પ્રયત્ન કર્યો। તેજ દવે, ઝી મીડિયા, મહેસાણા। તો પાણીપુરી લોકો મન ભરીને ખાતા હોય છે, પરંતુ આ દ્રશ્ય જોયા બાદ તે લોકો વિચાર કરતા હશે કે અમે આ પાણીપુરી જે જગ્યા પર બને છે અમે શું આ જ ખાઈ રહ્યા છે। કારણ કે આપ જુઓ કોઈ પણ નીતિ નિયમોનું પાલન નહીં, કેવા તેલમાં તળાઈ રહી છે આ પૂરી, સાથે સાથે જે સાધન સામગ્રી છે તે કયા પ્રકારની વાપરવામાં આવી રહી છે એ પણ આપણે જોયું। આરોગ્ય વિભાગ અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઘણી બધી જગ્યાઓ છે ત્યાંથી જે અખાદ્ય સામગ્રી છે તેનો પણ નાશ કરવામાં આવ્યો છે। હાલ આપણે મહેસાણાના અંબાજીનગર ખાતે છીએ। પકોડીઓ જે આપણે આરોગીએ છીએ, પકોડીઓ જે ખૂબ જ મસ્તીથી ખૂબ જ આનંદથી આરોગતા હોઈએ છીએ। પકોડી કેવી રીતે બને છે તેનું ઝી 24 કલાક રિયાલિટી ચેક કરી આપ જોઈ શકો છો। આસપાસ શું પરિસ્થિતિ હોય છે, કેવી રીતે આ પકોડી બને છે આપ જોઈ શકો છો। હાઇજેનિકનો પ્રશ્ન ઊભો થાય છે, તો ક્યાંય હેન્ડ ગ્લોવ્સ કે કોઈ માસ્ક કે કંઈ કરવું જોવા નથી મળી રહ્યું। હાથે જ હાલમાં પકોડી આ તળાઈ રહી છે, આપ જોઈ શકો છો। આ જ પકોડીઓ તમે આરોગો છો, જી હા, આ જ પ્રકારે જે આ પકોડી બનતી હોય છે આ પ્રકારે જ પકોડી તમે આરોગો છો। કોઈપણ પ્રકારનું હાઇજેનિક વ્યવસ્થા અહીંયા રાખવામાં ના આવતી હોય હાલમાં દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। જે પ્રકારે પકોડીઓ નથી, હેન્ડ ગ્લોવ્સ, તેલ પણ
જે છે તે પામ ઓઇલ વાપરવામાં આવે છે તે પ્રકારની વાત પકોડી બનાવનાર ભાઈ કરી રહ્યા છે. હાલમાં પામ ઓઇલનો ડબ્બો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કયા તેલમાં જે આ પકોડી બને છે. આ પામ ઓઇલમાં જે છે તે આ પકોડી તૈયાર કરવામાં આવે છે. જે પ્રકારે આ પકોડી બનાવવામાં આવી રહી છે, આપને ફરીવાર જે આ દ્રશ્યો બતાવું કે શું પરિસ્થિતિ છે. જે પ્રકારે આ બનાવી રહ્યા છે ભાઈ પકોડી, જે પ્રકારે બની રહી છે, શું આ લોટ છે એનો, આ પકોડીનો, આ લોટમાં પકોડી તૈયાર થઈ રહી છે. કેવી રીતે બનાવી રહ્યા છે તે પણ આપ જોઈ રહ્યા છો. જે પ્રકારે પકોડી તૈયાર કરવામાં આવી રહી છે. હાઇજેનિકનું જ્યારે વાત આવે ત્યારે ચોક્કસથી જ્યાં બનતી હોય તે દ્રશ્યો બતાવવા પડે કે કયા પ્રકારની સ્થિતિ હોય છે સ્થળ ઉપર જ્યાં પકોડીઓ બનતી હોય છે. આ જ જગ્યા ઉપર અહીંયા પકોડીઓ તળાય છે, બને છે, બનાવવામાં આવે છે, ત્યારે હાઇજેનિકના નામે પણ એક સવાલ ઊભો થવા જાય છે. બીજી વાત કરીએ તો હાઇજેનિક માટે જે છે તે હેન્ડ ગ્લોવ્સ પણ પહેરવા પડતા હોય છે. માથા ઉપર માસ્ક પણ પહેરવું પડતું હોય છે, મોટા ઉપર ટોપી, કેપ પણ રખાવી પડતી હોય છે, કેમ કે પકોડીની અંદર કોઈ પણ પોતાનો માણસનો વાળ પણ ના આવે તે પ્રકારનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. પરંતુ હાલમાં મહેસાણામાં આ પ્રકારની કોઈ પણ જગ્યા ઉપર આ પરિસ્થિતિ જોવા મળી રહી નથી. ચોક્કસથી પકોડી આરોગતી વખતે તમે હોશે પકોડીઓ ખાઓ છો, પરંતુ આ પકોડી કેવી રીતે બને છે અમે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. જે પ્રકારે હાલમાં પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે, અન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે, ત્યારે આ આરોગતા પહેલાં ચોક્કસથી લોકોએ આ દ્રશ્યો જોવા પડે. તેજસ દવે, ઝી મીડિયા.